प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बोल बोल पंजे वाले की जय। वंदो सदगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री भाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત થવા लाग्या અને તત્પર પણ છીએ। રાજજી મહારાજ સુરાહી ભરી અને રાહ જુએ છે ક્યારે બ્રહ્મપ્રિયા આવે અને એને પીવડાવી દઉં। સમય જતા વાર લાગતી નથી સુંદર સાથજી। ઘણો સમય વ્યતીત થઈ ગયો ચર્ચા શ્રવણ કરતા કરતા। કંપની વાળાએ ઘડિયાળ બનાવી છે પણ બ્રેક નથી બનાવી। કેવી રીતે દિવસ જાય છે, કેવી રીતે અઠવાડિયું જાય છે, કેવી રીતે મહિનો જાય છે, કેવી રીતે વરસ જાય છે ખબર નથી પડતી। જુઓ હજુ એમ થાય કે ગયા વર્ષનો બાઈજુરાજ મહારાણી પ્રાગટ્ય મહોત્સવ હજુ તો ગયો જ છે, ત્યાં ફરી પાછો આપણી સામે આવી અને રહી ગયો। કેટલી કૃપા! સુખમાં પણ એ જ સમય હોય ને દુઃખમાં પણ એ જ સમય હોય। વ્યતીત થવામાં વાર લાગે જ નહીં, પણ દુઃખ આપણી ઉપર હોય ને ત્યારે સમય ધીમે ધીમે કટે। એમ થાય કે ક્યારે સાંજ પડશે ને ક્યારે સવાર પડશે, પણ જ્યારે સુખ હોય ને
ત્યારે સમય કેવી રીતે અવસર કે પ્રસંગ કહો કેવી રીતે પસાર થઈ જાય એ ખબર પડતી નથી. એમ આ જિંદગી પણ એક અવસર છે. ઘણી વખત રાજજી કહે છે એક અવસર છે, અને આ જિંદગી રૂપી અવસરથી ભવસાગર પાર થવાનું છે. એટલે કીધું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો ભવજળ તરવાનો આરો, સત્સંગ કીજીએ. સત્સંગ દરરોજ રાજ્ય આપણી સાથે સત્સંગ કરે. એ કહે સજની, સજની એટલે સખી, ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સમય આવી ગયો ભવસાગર પાર થવાનો, મોંઘો મનુષ્યનો વારો આવ્યો. આપણો વારો છે અત્યારે મનુષ્યનો. કેટલા વારામાંથી ભમીને આવ્યા વાલા આપણે? 84 લાખ યોનીના વારા પછી વારો કાઢતા કાઢતા આ મોંઘામાં મોંઘો મનુષ્ય તન મળ્યો. મોંઘો મનુષ્યનો વારો ભવજળ તરવાનો આરો. આરો એટલે કિનારો સામે દેખાય છે. હવે તો સત્સંગ કરો એમ કહે છે. અને આ બાજુરાજ ઉત્સવ આવે ને ત્યારે સેવાઓ હોય, તનની હોય, મનની હોય, ધનની હોય, અને ત્રણો સેવાની અંદર એક ભાવ, 3 ભાવ હોય. ત્રણો સેવાની અંદર 3 ભાવ હોય, પુષ્ટ હોય, પ્રવાહ હોય, મરજાદ હોય. તો આપણે કયા ભાવની અંદર સેવા કરવી? ત્રણો સેવા કરી શકીએ, તનથી, મનથી અને ધનથી. પેલા કીધું છે તન. તન પવિત્ર સેવાથી થાય. પછી મન પવિત્ર ભજનથી થાય. અને પછી ધન પવિત્ર દાનથી થાય. ત્રણોને પવિત્ર કીધા. તન, મન અને ધન. તન ને આગળ રાખ્યું, ધનને પાછળ રાખ્યું, ને મનને વચમાં રાખ્યું. બેઉની અંદર તમે તનથી સેવા કરો, એમાં પણ મનની ખૂબ જરૂર છે, મનથી કરવાની. અને ધનથી સેવા કરો, એમાં પણ મનની ખૂબ જરૂર છે. 3 દિવસ આપણે ઘણા બધા સુંદર સાથ આવશે. કારણ કે બાયજુરાજ શ્રી 5 મહામંગલપુરી ધામ એ બધી જ બ્રહ્મપ્રિયાઓનું આધ્યાત્મિક પિયર છે, પિયર. અને વેકેશનનો સમય છે, આવે બધા જ સુંદર સાથ આવશે. અને પિયરમાં આવતા હોય વાલા, તો કેટલી અપેક્ષાથી આવતા હોય, કેટલી આશાથી આવતા હોય. અમને આ સગવડ મળે, અમને આવા સરસ ઉતારા મળે, અમને સરસ ભોજન મળે, અમને બધા મોટી અપેક્ષા હોય, અમને માન સન્માન મળે. તો આપણે કોણ છીએ? સુરતના સુંદર સાથ કોણ છે? એ બાયજુરાજ મહારાણી આપણા બેન છે. અને અહીંયા બધા આવશે, બાયજુરાજ મહારાણીને મળવા આવશે, આશીર્વાદ લેવા આવશે, પ્રાગટ્ય મહામહોત્સવ મનાવવા આવશે. એની સેવા કોણ કરશે? સુરતના સુંદર સાથ. અને સુરતના સુંદર સાથને 3 દિવસ એકજૂટ થઈ. આમ તો ચાલે છે ઘણા દિવસથી, અને ઉત્સવ પછી ઘણા દિવસ ચાલશે. પણ આ 3 દિવસ તો સુંદર સાથની સેવામાં કાંઈ કમી ન આવે ને એવી ભાવના રાખવાની. કે ઇનકો ધનીએ ભેજિયા, સુંદર સાથને રાજ્યે મોકલ્યા છે. એ સ્વયં રાજ્ય જ છે. રાજ્યે કીધું મારી સેવા નહીં કરો તો ચાલશે, હું સાથના હૃદયમાં બિરાજમાન છું, મારા સુંદર સાથની સેવા કરજો. એટલે આ એક એવું ચોઘડિયું છે 3 દિવસનું, કે સજની યારે ચોઘડિયું અમૃત લાભનું, વિજના ચમકારા જેવું મોતી
પરોવી લેવું પછી નહીં મળે આવું સત્સંગ કીજીએ. આ ચોઘડિયું અમૃત લાભનું છે, સારામાં સારું ચોઘડિયું 3 દિવસ. કે સજની આરે ચોઘડિયું અમૃત લાભનું પછી નહીં મળ્યા વીજના ચમકારા જેવું મોતી પરોવી લે. વીજળીના ચમકારામાં 3 દિવસ પૂરા થઈ જશે, ખબર પણ નહીં પડે. મોતી પોરવી લેજો, સત્સંગ કરી સેવા કરી અને રાજીના પ્યારા થઈ જજો, પછી નહીં મળે આવું. સમય વીતી ગયા પછી સમયની ખૂબ કિંમત હોય છે સુંદર સાથજી. સમય ગયા પછી કે પીછે પછતાવા ક્યાં કરે, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. પછી મને એમ થાય કે મેં કર્યું હોત તો સારું હતું, ઘરનું કામ 3 દિવસ અધૂરું કરી અને ગઈ હોત તો સારું હતું. હું ઘરના કામમાં મેં બપોર કરી દીધા, સત્સંગ ચૂકાઈ ગયો, સેવા ચૂકાઈ ગઈ, તો પછી કાંઈ ફાયદો નથી. સવારમાં વહેલા જાગી અને નિત્ય કર્મથી પરવારી અને સમયસર ત્યાં હાજરી લગાવી દઈએ અને સત્સંગનો લાભ લઈએ, સેવાનો લાભ લઈએ, દર્શનનો લાભ લઈએ. જેટલો લાભ લઈએ એટલો અત્યારે 3 દિવસ આરે ચોઘડિયું અમૃત લાભનું. કે સજની આરે ચોઘડિયું અમૃત લાભ નું વીજના ચમકારા જેવું મોતી પરોવી લેવું પછી નહીં મળે આવું સત્સંગ કીજીએ. વીજળીના ચમકારાની જેમ સમય ચાલ્યો જશે અને પછી એમ થાય કે મેં કાંઈક કરી લીધું હોત તો સારું હતું, તો પછી પસ્તાવો કરવાથી કાંઈ નહીં મળે. જે કરશો એ અત્યારે જ સેવા સમર્પણ. કારણ કે કેટલા સંતો ગુરુજનો આવશે આશીર્વાદ આપવા, દર્શન આપવા. એ લાભ પણ અલભ્ય છે. એટલે કીધું સજની સેવા કરીએ રે હરિગુરુ સંતની. કેની સેવા કરશું? સજની સેવા કરીએ, સખીરી સેવા કરીએ હરિગુરુ સંતની. સંત કોણ? હમારા જીવનની અંદર વસંત ખીલાવે એ સંત. 12 માસ વસંત ખીલી રહે મારા ને તમારા જીવનમાં, એ સંતનું કામ છે. એ સજની સેવા કરીએ રે હરિગુરુ સંતની. પાપ પૂરવના બળવા કાને, કથા સાંભળવા મુખે, નિજ નામ લેવા સત્સંગ કીજીએ. પૂર્વના પાપ બળી જાય સંત ચરણના માધ્યમથી. અને આવે તો આશીર્વાદ અને દર્શન જ આપે ના, એના મુખાન વિંદમાંથી અમૃતની ધારા વહેવડાવે. અને આપણે એવા પ્યાસા બની જઈએ વાલા, આપણે એવા પ્યાસા બની જઈએ કે સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ પડે, સાક્ષાત અમૃતની ધારા આકાશમાંથી પડે, વાદળમાંથી પડે, અને માછલીઓ ખુલ્લું મોં રાખીને બેઠી હોય અને એમાં એ ફોરા પડે ને માછલી ડાયરેક્ટ વરસાદનું પાણી ઝીલે, એમાં આપણે તત્પર રહીએ ઝીલી લેવા. અને એમાં જે મોતી પાકે માછલીના પેટમાં, એ મોતી અમૂલ્ય હોય, અણમોલ હોય. એમ હરિગુરુ સંત જે આવ્યા છે, ગુરુજનો આવવાના છે, એના મુખાર વિંદથી જે તમે ડાયરેક્ટ નિગાહેથી નિગાહે મિલાવી અને તમે શ્રવણ કરશો, કાનના માધ્યમથી અંદર જશે, દ્રષ્ટિના માધ્યમથી જશે, મુખના માધ્યમથી જશે, અને એને સ્થિર રાખી અને પછી એને વાગોળશો. એકદમ મન અને બુદ્ધિ કેન્દ્રિત કરી અને શ્રવણ કરશો, અને પછી એ સત્સંગનો લાભ તમે અનેરો છે, તમે જોઈ લેજો. પણ ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. બેઠા હોય સામા
અને મન ક્યારેય મન વાતો 14 ઘૂમે, ચારો દિશામાં ઘૂમતું હોય તો કાંઈક ત્યાં હાજર હોવા છતાં કાંઈ લાભ નથી. એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. કારણ કે પ્રાણનાથજીએ વાણીમાં કીધું, સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ. સાવચેત થઈ જજો, અહીં અંકુરી આત્માઓ પણ છે. જુઠ્ઠી છૂટે સાચી પાઈએ, સદગુરુ લીજેરી જાય. જુઠ્ઠીને છોડી અને સાચી પ્રાપ્ત કરવા આસન લગાવીને બેસી જવાનું છે. સદગુરુ લીજેરી જાય. અમારા સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે જ્યારે ચર્ચા શ્રવણ કરાવતા ત્યારે ખાસ બ્રહ્મપ્રિયાઓ શ્રવણ કરતી નિગાહેથી નિગાહે મિલાવી રાજ્યના હૃદય સુધી વાત ઉતારી દેતા. અત્યારે એ જ સદગુરુ છે, પણ નજર સહી રાખવાની જરૂર છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, સજની ગુરુજીના વચન ઉરમાં આણીએ, સજની ગુરુજીના વચન ઉરમાં ધારીએ, વાડી ગાંઠ ના છૂટે, નિયમ નિશ્ચય ના તૂટે, સંસાર સગડા ભલે કૂટે, સત્સંગ કીજીએ. સે સજની ગુરુજીના વચન ઉરમાં ધારીએ. એક વચન, કારણ કે સદગુરુના વચન અણમોલ છે. ગંગા સતીએ કીધું કે વચન વિવેકીને, જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે ને પાય. વચન વિવેક જે ઉરમાં ધાર્યા હોય, સદગુરુના વચન, ગુરુજીના વચન, તો વચનથી મોતી કયા પાકે? માછલીના પેટમાં મોતી પાકતા હોય તો આપણે જે શ્રવણ કર્યું છે મોતી સ્વરૂપે શું બહાર નીકળે? મોતી તો ન જ નીકળે, પણ એનાથી વિશેષ નીકળે વિવેક. ગમે એટલું જ્ઞાન હોય પણ વિવેક ન હોય તો કાંઈ કામનું નહીં. વિવેક, ધૈર્ય, નમ્રતા, એ મોતી મારા ને તમારી અંદર પાકે. સેવા, સમર્પણ, એ મોતી મારા ને તમારા પર પાકે. સુંદર સાથ પ્રત્યે પ્રેમ, આદર, સેવા કરવાનો ભાવ, એ મોતી બહાર દેખાય. એ અણમોલ છે, એમને નથી મળતા. એના માટે પણ કઈ કસની કરવી પડે, ધૈર્ય રાખવું પડે, ખમવું પડે, નમવું પડે. જ્ઞાન તો એક મહિનામાં તમને પ્રાપ્ત થઈ જાય. એવા જ્ઞાની, એવી જ્ઞાનની ગંગા વહે છે શ્રી 5 મહામંગલપુરી ધામમાં. અને એવા તમને પીવડાવવા વાળા પણ બેઠા છે કે તમને 1 મહિનામાં કમ્પ્લીટ કરી દે અને તમે થઈ પણ જાઓ. પણ જ્ઞાનને ટકાવી રાખવું, એને જીરવીને રાખવું, એ મહા મુશ્કેલ છે વાલા. જેવી રીતે તમે ઉંદરને દારૂ પાવ તો એ રહી શકે? ઠેકડા મારે ને, એવું આ જ્ઞાન છે. એટલે એવું ન થવું જોઈએ કે મારી અંદર કાંઈક જ્ઞાન આવી ગયું એટલે મારા જેવું બીજું કોઈ નહીં, એવું ન હોવું જોઈએ. રાજ્યએ પણ કાલે પણ સમજાવ્યું હતું કે અત્યારે બધા જ જ્ઞાની જ છે દુનિયામાં, બધા જ. એમ જ સમજો, કોઈ મૂર્ખ નથી. અને એ પીવડાવવામાં આવે છે આ ધામની અંદર કે નિયમ નિશ્ચય નો તૂટે, વાડી ગાંઠ ન છૂટે. કે મેં ગાંઠ વાળી લીધી કે આ કાર્ય મારે નથી કરવાનું, મારાથી ન થાય. નિયમ નિશ્ચય ન તૂટે, સંસાર સઘળો ભલે કૂટે. સંસારના લોકોને, જે સંસારી છે, હું ને તમે બધા જ જે સંસારમાં રહેતા હોય ને એ સંસારી, પણ જેને સંસારના જ કામ કરવા છે, એ આધ્યાત્મિક રસ્તે એને જે ચાલતા હોય ને એને અગ્રેસર નહીં થવા દે. પણ આપણે કયું કામ કરવાનું છે? આધ્યાત્મિક.
તો સંસાર સગડો ભલે કૂટે, એને જે કરવું હોય તે કરે, પણ મહામતી કહે પીછા ના દેખીએ ના કિસી કી પરવા, એક ધામ હૃદય में લઈ કે ઉડાઈ દીજે અરવા. ઇન્દ્રાવતીએ કીધું પાછું વાળીને પછી આમાં જોવાનું હોય નહીં, જેને જે કરવું હોય તે કરે, જે દ્રષ્ટિ રાખીને જોવું હોય તે જોવે, જેને જે કરવું હોય તે કરે. મારે મન લગાવીને આગળ તન, પાછળ ધન, વચમાં મન. તનથી પણ સેવા કરવી છે ને ધનથી પણ કરવી છે, પણ એમાં મન હોવું ખૂબ જરૂરી છે. અને પરિપક્વતા ત્યારે આવે કે જે આ સંસારના લોકો, પરિપક્વ તો પહેલા ન થઈ જાય. શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો આવ્યા, પણ એક સંસારની અંદર એક એવું તત્વ આવ્યું કે નિજ નામ સોઈ જાહેર હુઆ, જાકી સબદુની રાહ દેખત. નિજ નામ એ પ્રગટ થયું. નિજ નામ એટલે શું? પરમાત્મા શ્રી પરમાત્માનું પોતાનું નામ, નિજ નામ શ્રી કૃષ્ણ. નિજ નામ સોઈ જાહેર હુઆ, હવે પ્રગટ થયો. જાકી સબદુની રાહ દેખત, દુનિયાવાળા રાહ દેખતા હતા. હવે એ નિજ નામે શું કર્યું? સંસારમાં જાહેર થયો, પ્રગટ થયો, અને હવે જાહેર થયો. પણ એ નિજ નામે કર્યું શું? મુક્તિ દેશી બ્રહ્માંડ કો આયે બ્રહ્મ આત્મ સત. એ નિજ નામથી વિશ્વના સચરાચર જગતના એક એક પ્રાણી, જડ કહો કે ચેતન કહો, એને મુક્તિ છે. મુક્તિ દેશી સબન કો બ્રહ્માંડ કો આયે બ્રહ્મ આત્મ સત. એ પરમધામથી બ્રહ્મ આત્માઓ આવી છે, સતની અંગનાઓ આવી છે. એ સંસારમાં એવો નિજનામ પ્રગટ થયો છે કે જેની સંસારી લોકો રાહ જોઈ રહ્યા હતા કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા રે પુકાર. એ સતવાણી સબો કી કરી, અબ આયે કરો દીદાર. હવે એ આવ્યા પોતાની આહલાદીની શક્તિ શ્યામા મહારાણી સાથે, પોતાની 12,000 બ્રહ્મપ્રિયાઓની સાથે સંસારમાં બધું જ દૈવત્વ લઈ અને પ્રગટ થયા. ક્યાંનું દૈવત્વ? પરમધામનું દૈવત્વ, ગોલોકનું દૈવત્વ, વૈકુંઠનું દૈવત્વ. અને અહીં મિશ્રિત લીલા કરી, વ્રજની લીલા, રાસની લીલા ને જાગણી લીલા. અને આ જાગણી લીલાની અંદર વ્રજની લીલાના, રાસની લીલાના સુખ લેવાઈ રહ્યા છે. કેટલા સૌભાગ્યશાળી છે કે જે શ્રી કૃષ્ણ પરમાત્મા અક્ષરાતીત ધામધની અને અમારી શ્યામા મહારાણી સંસારમાં જ્યારે વ્રજની લીલા કરી, રાસની લીલા કરી, કે મૂલ સંબંધે એકે અંગે વિલસે વલ્લભ સાથ. રાધાબાઈનો વ્યાહ થયો પર પરણ્યા નથી પ્રાણનાથ. જ્યાં પ્રાણનાથ પરણ્યા એ ભૂમિની અંદર એના આપણે વાસી છીએ, નિવાસી છીએ. અને એ ભૂમિમાં કાલથી મહામહોત્સવ કહો કમ નથી. અમારી મલ્લિકા બાઈજુરાજ શ્યામા મહારાણી નો પ્રાકટ્ય મહોત્સવ કે સંવંત 1699 માહી, વિક્રમ સંવંત 1699 અર્કવાર તુમ સબ પહેચાનો, બાઈજુ રાજ કો જન્મ જુ જાનો. બાઈજુરાજ મહારાણીનો પ્રાગટ્ય મહામહોત્સવ કે જે બાઈજુરાજ મહારાણી વિક્રમ સંવંત 1716 થી સાથે ચાલતી હતી. શ્રીજી મહારાજની સાથે એક પાણી ગ્રહણ કરી અને સાથે સાથે કદમથી કદમ મિલાવી અને ચાલતી હતી. અને ત્યાં 29 સુધી લગભગ 14-15 વર્ષ સાથ નિભાવ્યો. અપરંપાર સુંદર સાથની જાગણી કરી, કેટલા કષ્ટ સહન કર્યા. અને જ્યારે આ ધામની અંદર આવ્યા ને ત્યારે શ્રીજી મહારાજ, પહેલા તો ગાદી ઉપર શ્રીજી મહારાજને બેસાડવામાં આવ્યા. અને જે અમલાવતી બાઈજુરાજ મહારાણી ની પર આત્મનું નામ છે, તેજપુરી મહારાણીની પર આત્મનું નામ છે અમલાવતી.
એમની ઉપર શ્યામા મહારાણીની શક્તિ પ્રતિબિંબિત થઈ અને અહીંથી 2 થઈ ગયા. જુગલ જોડીની સેવા થઈ ગઈ. હમારા સદગુરુ મહારાજ ધણીશ્રી દેવચંદ્રજી મહારાજ, એમની સાથે માતા લીલબાઈના ગુણગાન ગવાય છે, પણ આપણે સાથે નામ લેતા નથી. અને શ્રી 5 મહામંગલપુરી ધામને એવી શોભા મળી કે ત્યારથી આપણે જુગલ સરકારના નામ લેવા માંડ્યા. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ, તેજ કુંવરી શ્યામા યુગલ પલ પલ કરું પ્રણામ. એ ધામના સાથી. અને અહીંથી 2 થયા. 2 એકમાંથી શ્યામાજી અને રાજજી અત્યાર સુધી મહેરાજ ઠાકુર એટલે કે પ્રાણનાથજીની અંદર હતા, અને આ ધામની અંદર આવી અને મહેરાજ ઠાકુરમાંથી પ્રાણનાથ બન્યા, અને તેજ કુંવરીમાંથી શ્યામા સ્વરૂપા બાઈજુરાજ મહારાણી બન્યા. જે ભૂમિ ઘણી વખત રાજજી સમજાવે છે કે જે ભૂમિને શ્રી 5 મહામંગલપુરી ધામની ભૂમિને ચિદાત્મક ભૂમિ કહેવામાં આવે છે. ચીદની લીલા થઈ છે, ચીદની લીલા. અને એ ભૂમિ ધન્ય ધન્ય થઈ ગઈ. સુરતની ભૂમિ, બાઈજુરાજ મહારાણીનો પ્રાકટ્ય મહોત્સવ. સત્તા તમે જુઓ, અલગ અલગ તમે જુઓ. પ્રાણનાથજી મહારાજે મહામંગલપુરી ધામની સ્થાપના કરી. શ્રી પ્રાણનાથજી મહારાજે પદ્માવતીપુરી ધામની સ્થાપના કરી. પણ 3 ધામની અંદર મેળા કેવી રીતે થાય છે, ક્યારે વિચાર કર્યો? શ્રી 5 નવતનપુરી ધામમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહામહોત્સવ ભાદરવા સુદ 14ના દિવસે ધામધૂમથી મનાવવામાં આવે. પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ. બાઈજુરાજ મહારાણી પ્રગટ થયા ધોરાજીમાં. તેમનો પ્રાગટ્ય મહામહોત્સવ ચૈત્રી પૂનમનો શ્રી 5 મહામંગલપુરી ધામમાં વાર્ષિક મેળાના નામથી ધામધૂમથી ઉજવવામાં આવે. હવે જોજો, સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજી મહારાજ ક્યાં પ્રગટ થયા? ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર, મારવાડ પ્રદેશમાં. તેમનો પ્રાગટ્ય મહામહોત્સવ આસો સુદ 14ના દિવસે શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં ધામધૂમથી વાર્ષિક મેળો ઉજવવામાં આવે, મનાવવામાં આવે. બીજા જ દિવસે શરદ પૂર્ણિમા હોય. 3 ધામની અંદર. અને આ 3 ધામ અમારા શું છે? પરમધામ. કે પ્રગટે બ્રહ્મ, બ્રહ્મ સૃષ્ટિ. આજે ખિલવત નહીં, આજે ધામની વાત છે. પ્રગટે બ્રહ્મ, બ્રહ્મ સૃષ્ટિ और બ્રહ્મ વતન, મહામતી કહે ઈન સુખ થે કાયમ કિએ સબ જન. સંસારમાં પ્રગટે બ્રહ્મ, બ્રહ્મ પણ પ્રગટ્યા. વ્રજમાં પેલા, રાસમાં પેલા, જાગણી લીલામાં પેલા. બ્રહ્મ સૃષ્ટિ પણ આવી, વ્રજમાં પછી આવી, રાસમાં પછી આવીને જાગણીમાં પણ સદગુરુ મહારાજની સાથે જ આવી. પ્રગટે બ્રહ્મ, બ્રહ્મ સૃષ્ટિ और બ્રહ્મ વતન. હવે બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં આવી અને કેને ભૂલી ગઈ? વતન વિસારિયા રે છલ કિએ હેરાન. સંસારમાં આવી અને ભૂલી ગઈ. અને પછી એમના માટે વતન, પરમધામની ખુશ્બુ આવે એવા ધામની સ્થાપના કરી. જામનગરની દિવ્ય ધરતી ઉપર આદ્ય ધર્મપીઠ શ્રી 5 નવતનપુરી ધામ, જ્યાં બીજ પ્રગટ થયું. ધ્યાન રાખજો, શ્રી 5 નવતનપુરી ધામ વ્રજની ભૂમિથી કમ નથી. વારણે જાઓ વનરાય, વલ્લભ તણી ઝાકી શીતલ સકોમલ છાય. એ ગુણ ધર્મ દેખો, ગુણ અવસધી ઝાકે દીઠડે દૂર જાય માયા. એ શમી વૃક્ષના દર્શન યાદ આવે ને તો રોમ રોમ પુલકિત થઈ જાય અને આંખમાંથી પ્રેમના આંસુ આવે. એવું અમારું નવતનપુરી ધામ, વ્રજની ભૂમિ, કે જે બધું જ દૈવત્વ સદગુરુ મહારાજની અંદર હતું. અને જ્યાં વ્રજ અને રાસની લીલાથી સદગુરુ મહારાજે અવગત કર્યા, જાગણી કરી રહ્યા છે, સુખ આપી રહ્યા છે, બ્રહ્મપ્રિયાઓને જગાડી રહ્યા છે.
અને શ્રી 5 મહામંગલપુરી ધામ રાસની ભૂમિથી કમ નથી. જ્યાં નવતનપુરી ધામની અંદર જે વ્રજ અને રાસની લીલાની વાત કરતા હતા સદગુરુ મહારાજ, એ ચોથા દિવસની લીલા હતી. જોજો, બુદ્ધિનો પ્રશ્ન છે. અને એ જ લીલાની વાત મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ 17 મહિના અહીં બ્રહ્મ યજ્ઞ કરી અને એ વાતને રિપીટ કરી. વ્રજ અને રાસની વાતને રિપીટેશન કર્યું. ચિદાત્મક ભૂમિ બની ગઈ. અને શ્રી 5 પદ્માવતીપુરી ધામ એ સાક્ષાત પરમધામની ભૂમિ. સાક્ષાત પરમધામ કેમ કહેવાય? પદ્માવતીપુરી ધામને પરમધામ કેમ કહેવાય? કે જ્યાં રાજજી મહારાજે પોતાની પ્યારી બ્રહ્મ સૃષ્ટિ સાથે 3 વર્ષ સુધી માસુકની લીલા કરી. માસુકની લીલા, જે આપણે અષ્ટપ્રહરની લીલા વિતકમાં શ્રવણ કરીએ છીએ. એ 3 ધામ આ સંસારમાં મારા ને તમારા પ્રગટે બ્રહ્મ સૃષ્ટિ और બ્રહ્મ વતન. મહામતી કહે इन સુખ થે, આ સુખથી કાયમ કિએ સબ જન. બ્રહ્મ સૃષ્ટિ જ નહીં, એક એક. કાલે જ અમે ઘરે ચર્ચા કરતા હતા ને, તો વાત થતી હતી, પ્રશ્ન હોય, અત્યારના જનરેશનના પ્રશ્ન હોય, એની પાસે આપણો જવાબ પણ ન હોય, ભલે ગમે એટલું જ્ઞાન હોય. કારણ કે એ પ્રશ્નને આપણે ઘોડીને પી ગયા હોય, પછી જવાબ દેવાની જરૂર પડતી જ ન હોય. પણ અત્યારના જનરેશનના પ્રશ્ન હોય કે હવે તો કરવું જ નથી, હવે તો સંસારમાં આવવું જ નથી. રાજ્યની ભક્તિ કરી તો રાજ્ય થોડા મોકલે સંસારમાં? શું કામ મોકલે? એવો પ્રશ્ન હોય. કે રાજ્ય એમ કે છે કે અખંડ એક જનને કરવા છે, તો મુક્તિ આપવી છે, તો ફરી પાછા તમે કહો છો કે સંસારમાં આવવું છે? નહીં. રાજજી એ કીધું છે કે એક દિવસ જ્યાં સુધી પૂરું વિશ્વ નિજાનંદીય સ્તર નીચે નહીં આવે ત્યાં સુધી મુક્તિ નથી. ત્યાં સુધી ખેલને લંબાવવાનો છે. એક જનને નિજાનંદીય ઝંડા નીચે આવવું જ પડશે. અને એને લઈ આવવા માટે મારા ને તમારા જેવાને 12 જન્મ લેના પડેગા. વારે વારે દુનિયાને જગાડવા રાજ્ય મોકલશે કે જાઓ લઈને આવો. જમા થયેલી છે એ આત્માઓને પોતાના ચરણમાં રાખશે. અને જે આ કાર્ય કરવામાં સક્ષમ છે ને રાજ્ય વારે વારે મોકલશે. એવું ન લાગે કે જ્યારે શ્રીજી મહારાજ બંગલાજી દરબારની અંદર માસુકની લીલા કરતા હતા ત્યારે હું સેવામાં હતી એવું નથી લાગતું? લાગે છે. સાક્ષાત સેવામાં હતી હું એવું લાગે છે મને. વારે વારે મોકલે. ત્યારે આ દુનિયાના જગતમાં એક જીવ છે, અનંત જીવ છે. બધા જ ના હૃદય સુધી આ તારતમને પહોંચાડવાનો છે. અને એ તારતમ એનું કામ કરશે. મારે મારું કામ કરવાનું કે જે સોંપ્યું છે રાજ્ય. કે મહામતી કહે પીછા ન દેખી, પાછું વાળીને જોવાનું નથી. એવા આપણા 3 પુરી ધામ છે. કાલથી બાયજુરાણી મહારાણીનો પ્રાગટ્ય મહામહોત્સવ શરૂ થવાનો છે. સુંદરસાદજી, તો જે સુંદરસાદજી દેશ વિદેશ ગામ પરગામ પ્રદેશ શ્રવણ કરતા હોય એ બધા જ પહોંચી જજો મહારાણીના દરબારમાં. એ આપણું આધ્યાત્મિક પિયર છે. પિયરની અંદર પર્સનલ આમંત્રણ દીકરીઓને હોતું, આત્માઓને હોતું નથી. આપણા પિયરમાં જાય તો આપણે આમંત્રણની રાહ જોઈએ. પર્સનલ આમંત્રણ હોતું નથી. જગ જાહેર છે કે ચૈત્રી પૂનમનો મેળો, બાયજુરાજ મહારાણીનો મેળો એટલે લૌકિક મેળો નહીં. મેળો એટલે બ્રહ્મપ્રિયાઓનો મેળો. બ્રહ્મપ્રિયાઓનો મિલાપ થાય જે ધામની અંદર, એને મેળો કહેવાય. કે ઝંડા ગાડિયા પ્રેમ કા ચહુદિસ પીયું હોય, ન જાને ઇસ ઝુંડ મેં કોણ સુહાગીન હોય. કેવી કોણ સુહાગણ આત્મા મળી જાય, એના ચરણના દર્શન થઈ જાય એ મેળાની અંદર, તો મારું જીવન ધન્ય બની જાય. એ ચરણની સેવા કરી અને હું સુખ પ્રાપ્ત કરી લઉં, હું મારો ખજાનો લૂંટી લઉં. અમારા બાયજુરાજ મહારાણીના ખજાનો જબરજસ્ત ઝોલી, મોટી ઝોલી લઈ અને બેઠા છે. જે
જરૂરત પડે બાઈજુરાજ મહારાણી એને આપતા રહે છે કે બડી દયાલુ બાઈજુરાણી, બડી કૃપાલુ બાઈજુરાણી, સાંભળે સૌની વાત. બધા જની વાત સાંભળે, એક એકની વાત સાંભળે અને એ જ સ્વરૂપમાં, એ જ સ્વભાવમાં, એ જ રહેણીમાં અત્યારે અમારા સદગુરુ મહારાજ બિરાજમાન છે. એ એક એક સુંદર સાથની સેવા જાતે કરી રહ્યા છે. એના જીવનમાંથી ખૂબ શીખવાનું છે સુંદર સાથજી, ખૂબ શીખવાનું છે. તો આવો, કહેતા તો રજા રાખવી પડશે 3 દિવસ. એટલે મને રજાની વાત આવે ને એટલે મને તમારાથી શરમ લાગે કે બેનને ક્યાં જવું હશે. પણ કાલે 31, 1, 2 અને કદાચ 3 તારીખે પણ એક જગ્યાએ જવાનું છે પારાયણમાં. સવારનો જ લગભગ ટાઈમ છે, એટલે મને ખબર નથી ટાઈમની. પણ 3 તારીખે તમે 7:15 જોજો. કદાચ ન આવું તો પછી 5 મિનિટ લેટ નહીં થાવ. એટલે 4 દિવસની રજા રહેશે. આપશો ને? 31, 1, 2 અને 3 એક સુંદર સાથનું ધામગમન થઈ ગયું છે. તો 3 તારીખે ત્યાં જવાનું છે. એટલે 4 દિવસની રજા મંજૂર કરશો સુંદર સાથજી. અને મળશું આપણે 4 તારીખે સવારમાં. ત્યાં સુધીના બધા જને પ્રણામ. અને મળશું આપણે મૂલ મિલાવા મોટા મેળા શ્રી 5 મહામંગલપુરી ધામમાં, સેવામાં, વાણીમાં, ચર્ચામાં, ભજનમાં અને કીર્તનમાં. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ, 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 પ્રણામ ને પ્રણામ.